विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लीमेंटरी रीडर રીડ 16 કાઉન્ટિંગ શિફ્ટ પાર્ટ 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા પાર્ટ 2 માં કોમ્પ્રિહેન્શન ઓકે વી વિલ ડેશ 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 અવેક બાય ધ ડે। વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 58 પર જોવાનું છે। એમાં पार्ट 1 में આપણે આગળ અભ્યાસ કરી ગયા તે પ્રમાણે हम सेड द डॉक्टर हम डॉक्टरे कह્યું आई कैन सी दैट काउंटिंग इज नॉट योर स्ट्रॉंग पॉइंट મને લાગે છે કે ગણતરી એ તારો કે મજબૂત પોઈન્ટ અથવા મુદ્દો નથી। इट ओनली अपसेट्स यू તે માત્ર તને કે નિરાશ કરે છે। इट ऑलवेज डिड હંમેશા તેમ બન્યું। आई यूज्ड टू हाउल इन द एरिथमेटिक क्लास एट स्कूल હું શાળામાં અંકગણિતના વર્ગમાં ગુરુત્યા એમ કે કરતો। આટલા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 માં જોયું હતું। હવે પાર્ટ 2 માં ઓકે એટલે કે બરાબર અથવા ઓકે વી વિલ ડ્રોપ કાઉન્ટિંગ શેલ વી આપણે ગણતરી બંધ કરીશું ખરું ને। ફોરગેટ ધેટ યુ એવર લર્ન ટુ સે 1 2 3 4 ડેશ 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 instead imagine you are in a garden with lots of beautiful colorful flowers। forget opposite remember imagine એટલે કલ્પના કરવી ગાર્ડન એટલે બાગ બગીચો બ્યુટીફુલ એટલે સુંદર કલરફુલ એટલે કે રંગબેરંગી ફ્લાવર્સ એટલે ફૂલો। ગાર્ડન નો સિમિલર વર્ડ થશે પાર્ક બ્યુટીફુલ નો ઓપોઝિટ અગ્રી એટલે કે બરાબર આપણે કે ગણતરી બંધ કરીશું ખરું ને એમ એટલા સુધી પછી કહે છે કે ભૂલી જા કે તું ક્યારે એમ કે 1 2 3 4 પછી આગળ ડેશ સમજી લેવાનું કે બોલવાનું શીખ્યો હતો તેને બદલે તું એમ કે કલ્પના કર કે તું બગીચામાં પણ ઘણા કે સુંદર રંગબેરંગી ફૂલો સાથે છો। ગ્રાસ ટુ સે ધ શીપ ડોગે કહ્યું घास पर एम के यस यस हाँ हाँ यस नो ऑपोजिट नो एंड ए बीच बॉल एम के बीच बॉल इट इज फन टू चेस ए बॉल ऑन सॉफ्ट ग्रीन ग्रास नाजुक एम के लीला घास पर दड़ाली पाछળ एम के પડવામાં આનંદ મળે છે। Will you let me do the talking? Say the doctor. ડોક્ટરે કહ્યું શું તું મને કે વાત કરવા જઈશ? In that garden you want me a sheepdog. Want એ વિદ્યાર્થી મિત્રો will not નું ટૂંકું રૂપ છે કે બગીચામાં કે તું sheepdog નહીં રહે। You will be a honeybee. honeybee એટલે કે મધમાખી એટલે કે તારી મધમાખી બનવાનું રહેશે। ગોઈંગ બઝ 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 ફ્રોમ ફ્લાવર ટુ ફ્લાવર એટલે કે એક ફૂલથી બીજા ફૂલ પર એમ કે તારે ગણગણાટ કરવાની રહેશે। સિમ્પલ એટલે સરળ। ટ્રાય ઇટ ફોર એ કપલ ઓફ ડેઝ કપલ એટલે કે 2 બે સિમિલર વર્ડ થશે 2 દિવસ તેનો પ્રયત્ન કરજે। It works like a charm અને તે કાર્ય એમ કે સુંદર એમ કે લાગશે। ચાર્મ સિમિલર વર્ડ છે બ્યુટીફુલ। I am hopeful મને આશા છે। થેન્ક્સ આભાર। See you on Friday તમને એમ કે શુક્રવારે મળીશ। But he never turned up on Friday પરંતુ તે એમ કે શુક્રવારે આવ્યો નહીં। On Saturday, he rushed in
શનિવારે તે એમ કે અંદર આવ્યો, મોર વરી ધેન એવર, એન્ડ સેડ, ડોક્ટર, will you please do something to stop buzzing in my head? એટલે કે અગાઉ કરતા એમ કે વધુ ચિંતિત હતો અને તેણે કહ્યું, ડોક્ટરે કે શું તમે મારા મગજમાં કે ગણગણ કરવાનું કે બંધ કરાવી શકશો? ઓપન યોર આઈઝ, સેડ ધ ડોક્ટર ક્વિકલી, એન્ડ લુક એટ મી. અને ડોક્ટરે કે તરત જ કહ્યું, તારી આંખો એમ કે ખોલ અને મારી સામે એમ કે જો. ધ પેશન્ટ ઓબેડ, દર્દીએ એમ કીધું, ઓબે એટલે પાલન કરવું, એટલે કે દર્દીએ એમ કે તેનું પાલન કર્યું. એન્ડ નાઉ વેર આર ધ બીઝ, એટલે કે હવે એમ કે માખીઓ એમ કે ક્યાં છે? ધ શીપ ડોગ shook his head, can't say, એટલે શીપ ડોગે તેનું કે માથું હલાવ્યું, કહી શકતો નથી. they flew away, તેઓ એમ કે ઉડી ગઈ. listen, said the doctor, સાંભળ કે ડોક્ટરે કહ્યું, I was at your place of work today, એટલે કે આજે હું એમ કે તારા કામના સ્થાને હતી. ઇનફેક્ટ હકીકતમાં I saw you in action, મેં તને કે કામ કરતો જોયો. even talk to some of your flock, તારે કે તોરા સાથે કે વાતો કરતા પણ કે જોયો. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર પર 59 પર છીએ આપણે. હવે લિસન 59 પર આ બાજુ. લિસન સેડ ધ ડોક્ટર, સાબન કે ડોક્ટરે કહ્યું, I was at your place of work today, આજે હું તારા કાર્યસ્થાને હતી. In fact, I saw you in action, હકીકતમાં મેં એમ કે તારે કામ કરતો અને કે જોયો. even talk to some of your flock, અને કે તારા ટોળા સાથે કે વાતો કરતા પણ જોયો. oh those, the sheep dog made a face, sheep dog એમ કે ચહેરો પહેરતા કે કહ્યું, you need not have taken the trouble, અરે તેઓ એમ કે તમારે તેનાથી કે મૂંઝાવાની કોઈ જરૂર નથી. sheep can't think for themselves, અને કે કહેતા કે પોતાની જાતે એમ કે એટલે કે પોતાની જાત માટે કે વિચારી શકતા નથી. વેલ, સરસ અથવા સારું. let me tell you, most of them do, and they think you are unpleasant, short tempered, impatient, unreasonable, બોલીએ છે. હવે કે હું તને કે જણાવું છું કે તે મને કે મોટા ભાગના તેમ કરે છે અને તેઓ એમ કે વિચારે છે કે તું એમ કે નિરાશ, ઝડપથી કે ગુસ્સે થનારો, અધીરો અને અયોગ્ય એમ કે અનરીઝનેબલ એટલે કે દાદાગીરી કરનારો એમ કે છે. ધ પેશન્ટ leaped to his feet and got shocked, અને દર્દીએ તેના પગ પર કૂદકો માર્યો અને કે તેને એમ કે આઘાત લાગ્યો. How can they say like this, કે તેઓ આમ એમ કે કેવી રીતે કહી શકે? I always struggle to keep them together and save them out of any harm. Struggle એટલે કે સંઘર્ષ. હું હંમેશા એમ કે તેમને સાથે રાખવા માટે કે સંઘર્ષ કરું છું અને કોઈ પણ નુકસાનથી એમ કે બચાવું છું. That is it, તે છે કે you keep them together by pulling them into a tight bunch. તું તેમને કે દાદાગીરી કરીને એક સાથે કે રાખવા માંગે છે. You won't let them step out of the circle, અને તું તેમને કે વર્તુળ ગોળાકારથી એમ કે બહાર જવા દઈશ નહીં. You don't even allow them to search for juicy grass, અને તારે તેમને એમ કે રસાયણ એમ કે ઘાસ શોધવા જવા દેવાના પણ નથી. બાય કે
They are eating all the time as it is, said the sheepdog. અને sheepdog એ કહ્યું, અરે તેઓ એમ કે આખો દિવસ એમ કે ઘાસ ખાધા કરે છે. But he didn't sound quite as angry as before. પરંતુ તેમ કે પહેલા જેટલા જ એમ કે શાંત લાગતા નહોતા અને કે ગુસ્સામાં હતા છે. They eat all right, said the doctor. ડોક્ટરે કહ્યું તેઓ એમ કે બરાબર ખાય છે. But what they need is a little more freedom and little more peace. પરંતુ તેઓ કે થોડી વધુ સ્વતંત્રતા અને થોડી વધુ શાંતિ ઈચ્છે છે. PACE પીસ એટલે શાંતિ અને PIECE પીસ એટલે ટુકડો. Not somebody barking at them all the time. અને આખો દિવસ એમ કોઈ તેમના તરફ એમ કહે કે વસ્તુ નથી. I never thought of that. મેં એમ કે તેમના વિશે ક્યારેય વિચાર્યું નહોતું. And have you ever thought why you can't sleep? અને કે તમે કે ક્યારે એવો વિચાર આવે છે કે શા કારણે કે તમે નિંદ્રા કે અથવા તો ઊંઘ આવતી નથી? The dog kept quiet. કૂતરો કે શાંત બની ગયો. It is because you bark at the sheep all day. એટલા માટે અથવા તો કારણ કે તેમ તું એમ કહે છે કે આખો દિવસ ગેટાની સામે એમ કહે છે કે બસા કરે છે. You growl. Similar થશે grumble by day and simply can't sleep by night. અને તું દિવસમાં કે ગુરક્યા કરે છે અને સામાન્ય રીતે કહે છે કે ઊંઘ આવતી નથી. If you give the sheep more freedom, you will definitely sleep by night. અને જો તું એમ કે ગેટાને વધુ સ્વતંત્રતા આપીશ તો એમ કહે છે કે તને ચોક્કસપણે એમ કહે છે કે રાત્રે ઊંઘ આવશે. There was silence in the room. ઓરડીમાં એમ કહે છે કે શાંતિ એમ કે છવાઈ ગઈ. Then slowly the sheepdog rose to his feet. અને ત્યાર પછી એમ કહે છે કે ધીમેથી sheepdog એમ કે તેના પગ પર કે ઊભો થયો. Hats off to you, doctor, he said. I believe this time you have got it. એટલે કે તેણે કહ્યું, ડોક્ટર એમ કે તમને એમ કે સલામ છે. હું માનું છું કે અથવા તો ધારું છું કે આ સમયે તમે તે મેળવી લીધું છે. રિપોર્ટ બેક વિલ યુ? પાછો એમ કહે છે કે રિપોર્ટ આપજે ખરું ને? એમ કહે છે કે શ્યોર, સે ધ શીપડોગે કહ્યું ચોક્કસ. એમ કહે છે કે he wagged his tail and went off. અને તેણે કે તેની પૂંછડી હલાવતો એમ કહે છે કે જતો રહ્યો. A week later, એક અઠવાડિયા પછી ડોક્ટર શાલિની received a post with her fees and a thank you card. અને ડોક્ટર શાલિને તેને કહે છે કે ફીસ એટલે કે જેની ચૂકવવા માટેની જે રકમ થતી છે તે અને કે આભાર માનતો પત્ર સાથેની કે ટપાલ મેળવી. The dog wrote. અને પત્રમાં કૂતરાએ લખ્યું હતું કે સ્લીપિંગ લાઈક એ લોગ, મીકો ધ sheepdog. એટલે કે ઝાડના થર જેવો કે સૂતો છું, માઇકો ઘેટા જેવો કૂતરો. At the end of the letter there was a line. એટલે કે પત્રના એમ કે અંતે અથવા તો સમાપ્તિમાં ત્યાં કે થોડી લાઈનો હતી કે ડોક્ટર, કેન યુ હેલ્પ મી કીપ અવેક બાય ડે? એટલે કે ડોક્ટર, દિવસ દરમિયાન જાગતો રહું એ મદદ કરી શકો? વિદ્યાર્થી મિત્રો, અહીંયા રીડ 16 કાઉન્ટેન્શીપ પાઠ પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા કોમ્પ્રેહેન્શનના પ્રશ્નો આપવામાં આવેલા છે કે વોટ શુડ ધ ડોગ ઇમેજિન? ધ ડોગ શુડ ઇમેજિન ધેટ he is in a garden with lots of beautiful colorful flowers. Second, what is joyful according to the dog? According to the dog, it is joyful to chase a ball on soft green grass. Third, find out the words from the passage which mean A to B stop. The words are A couple, B chase. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ જાતે બનાવીને નોટબુકમાં અવશ્ય લખજો. બીજું કે રીડમાંથી તમારી જાતે કોમ્પ્રિહેન્શનમાંથી જે
સમરી રાઇટિંગ આવે છે એ સમરી રાઇટિંગ પણ તમે તમારી જાતે બનાવીને નોટબુકમાં લખજો. અહીંયા ડ્રીમ 16 કાઉન્ટિંગ શીપ પૂર્ણ કરવામાં આવે છે.